નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં। મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કુંભ રાશિનું આવનારા જૂન મહિનાનું રાશિ ભવિષ્ય। પણ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને હજુ પણ સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તથા મિત્રો, જો આપને અમારું આજનું આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આપણું આજનો આ વિડીયો કુંભ રાશિનું જૂન મહિનાનું રાશિ ભવિષ્ય। તો કુંભ રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવનાઓ ખૂબ ઝાઝી છે। એટલે કે મિત્રો, આ માસ જૂન મહિનો આ જે કુંભ રાશિના જાતકો છે તેઓની માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે। તથા તમારી રાશિમાં આખો મહિનો રાહુ મહારાજ અને 7મા ભાવમાં કેતુ મહારાજ વિરાજમાન રહેશે, જેનાથી તમારી નિર્ણય લેવાની આવડત પ્રભાવિત થશે। એટલે કે મિત્રો, આપની રાશિમાં રાહુ મહારાજની સ્થિતિ તથા 7મા ભાવમાં કેતુ મહારાજ વિરાજમાન રહેશે। એટલે કે 7મા ભાવમાં કેતુ મહારાજનું સ્થિતિ રહેશે કે જે આપના નિર્ણય લેવાની જે આપની પ્રતિભા છે તેને પ્રભાવિત કરશે, આપની નિર્ણય લેવાની શક્તિને પ્રભાવિત કરશે। તથા કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવનાઓ છે। તથા મિત્રો, જો આપણે વિદ્યાર્થી મિત્રોની વાત કરીએ તો તમારા માટે વિદ્યાર્થી મિત્રો તમારા માટે આ મહિનાની શરૂઆત બહુ સારી રહેશે। તથા મિત્રો, જો આપના પારિવારિક જીવનની વાત કરવામાં આવે તો આ મહિનો પારિવારિક રીતે મધ્યમ રહેવાની સંભાવના તો છે, પરંતુ સારા પરિણામ મળવાના યોગ બનશે। ચોથા ભાવમાં મહિનાની શરૂઆતમાં સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ પરિવારમાં ખુશાલી લઈને આવશે। તથા મિત્રો, જો આપ કોઈ પ્રેમ સંબંધમાં હો તો જો આપના પ્રેમ સંબંધની વાત કરીએ તો તમારા માટે આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવનાઓ છે પ્રેમ સંબંધમાં। તથા મિત્રો, જો આપના આર્થિક જીવનની વાત કરીએ, આપની આર્થિક પરિસ્થિતિની વાત કરીએ તો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આ મહિનો તમારા માટે ઠીકઠાક રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે। બીજા ભાવનો સ્વામી ગુરુ મહારાજ આખો મહિનો 5મા ભાવમાં વિરાજમાન રહેશે અને ત્યાંથી તમારા 9મા ભાવ, એકાદશ ભાવ અને પહેલા ભાવને જોશે, જેનાથી તમારી આવકમાં લગાતાર વધારો થવાના યોગ બનશે। આ મહિનો જો આપના આરોગ્યના દ્રષ્ટિકોણથી જોઈએ, એટલે કે મિત્રો, આ મહિના દરમિયાન આપના આરોગ્યના દ્રષ્ટિકોણથી મધ્યમ રહેવાની સંભાવનાઓ છે। આ મહિનો તમારી રાશિમાં આખો મહિનો રાહુ મહારાજ અને 7મા ભાવમાં આખો મહિનો કેતુ મહારાજ વિરાજમાન રહેશે। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। ફરી મળીએ નવા વિડીયોમાં। જો આપને અમારું આજનું આ વિડીયો ગમ્યું હોય તો અમારા વિડીયોને ભૂલ્યા વગર લાઇક કરી દેજો અને વધારેમાં વધારે શેર કરજો। આપના કુટુંબ પરિવાર મિત્ર જૂથમાં વધારેમાં વધારે અમારી ચેનલને શેર કરો, જેથી તેઓ પણ પોતાના રાશિ મુજબ પોતાનું રાશિ ભવિષ્ય જાણે અને પોતાના ભવિષ્યને સુરક્ષિત અને સુંદર બનાવે। તો ફરી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।